नड़ी में तमने देखे पानी लीक थाय छे। तो हेलो दोस्तों, एक नवा एपिसोड में तमारू स्वागत है। तो तमने हूँ वाड़िए फिलहाल अत्यारे आव्यो हूँ। सवाરના 8 वागी गया है અને भाग लईने आव्यो हूँ। अरे देवा, ये गड़बड़ है बाबा। भाग नहीं, दवा छांटवा माटे आव्यो हूँ। એટલે આમાં દવાયું છે तो फिर तो जोर से काय को चिल्ला रहा है? स्टाइल है बाबू भैया, राजू का स्टाइल। कपानी એટલે દવા છાંટવાની છે। તો ચાલો પંપ લઈને આવી આપણે। તો દવા છાંટવાનો પંપ લઈ લીધો છે આપણે। પંપ આપણે બેટરી વાળો નથી, હેન્ડલ વાળો છે। ઈ જ લઈને એમ દવા છાંટવાની છે। તો ચાલો। तो पेलो दवानो पंप भराई गयो है। Oh my God! Wow! तो हवे छाटवा जवानो ज खाली है। એટલે દવા પણ હંજી નાખી દીધી છે। હવે તો પેલો पंप है तो छाटी આવી। चलो। अच्छा, हमको सिखा रिया है। अच्छा, और जब सोच पहलो पंप छटाई गयो है, बीजो पंप भरावानी तैयारी में छे। मजा आया, और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। એટલે હું જ ભરવાનો છો, બીજું કોઈ ભરવાનું નથી। તો ચાલો બીજો પંપ ભરી નાખી। આટલામાં લગભગ 6 થી 7 પંપ થાય છે દવાના। कैसा लगा मेरा मजाक? અને હજી તો હું બીજો જ પંપ છાંટું છું। તો હજી તો મારે 5 થી 6 પંપ બાકી રહ્યા। તો ચાલો ઝડપથી આપણે દવા છાંટી દઈએ। बड़ा हरामी हो बेटा। છેલ્લો પંપ વહીતો હતો અને હાંધો નીકળી ગયો। અહીંયા ત્યાં લુગડું વીંટીને રાખ્યું, એ છેલ્લો પંપ જ છે। તો ચાલો હવે છેલ્લો પંપ એ છાંટી દઈએ। તો નળીમાં તમને દેખાય પાણી લીક થાય છે। તો અહીંયા નળી લીક થઈ ગઈ છે। અને જો તો પ્રેશર વધારે પડ્યું તો નળીનો હાંધો નીકળી ગયો, તો લીક પણ થાય છે।
અને છેલ્લો જ પંપ વધ્યો હતો. તો ફિલહાલ અત્યારે દવા છટાઈ ગઈ છે અને પંપ બહુ લીક થઈ ગયો હતો તોય પણ દવા છટાઈ ગઈ છે. હવે ઘર કો જાય. તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.